નમસ્કાર દોસ્તો, નિર્મા સ્પેશિયલમાં પંકજ સાથે તમારું સ્વાગત કરું છું મિત્રો. બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ, ઘણા તો ખબર પડશે કે શું બોલી ગયા પંકજભાઈ. આ BRTS નું આખું નામ છે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. કેટલો ફ્યુઅલનો ધુમાડો બહાર જે વાહનો જામમાં ફરે એમાં કેટલો ધુમાડો, અને પેલા 50 કે 60 જણા કે 80 જણા એક બસમાં આરામથી બેસીને જતા રહે એસી બસમાં. એની સુખાકારી માટે બાર સાયકલ વાળા, પેડલ રિક્ષા વાળા, ટુ વ્હીલર વાળા અને પાછા એની વચ્ચે એસી કારમાંથી ગરમ હવા ફેંકનારા ફોર વ્હીલ વાળા, એ લોકોની હાલત શું થાય વિચારી શકો છો? BRTS કેટલી સફળ, એક નજર કરીએ પહેલા સ્થિતિ ઉપર. તમે જોઈ લો કે શું સ્થિતિ છે. આ છે અમદાવાદની બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. દરેક શહેરમાં બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ સફળ થઈ હોવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવે છે, પણ પરિસ્થિતિ શું છે? બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમની અંદર બસો આરામથી પસાર થઈ શકે છે ખરી? અમદાવાદના વાડજ વિસ્તારમાં બાળકો રમતા હોય છે, ગાયો ફરતી હોય છે, તો વળી કેટલાક લોકો તો શાહપુરમાં ખાટલા મૂકીને બેઠા હોય છે અંદર. દાણી લીમડા બાજુ જાઓ તો કાયમ જમીનની અંદર ભૂવા પડતો રોડ છે, એના કારણે વારે ઘડીએ તંત્રએ ભૂવા રિપેર કરાયા કરે છે અને બસો બહારની બાજુથી પસાર થાય છે. બહારના મિશ્ર ટ્રાફિક વચ્ચે BRTSની બસ પસાર થાય તો સાંકડી જગ્યા, BRTSના માટે મોટો રોડ રોકી લીધો છે અને સાંકડી જગ્યામાં નગરજનો જામમાં ફસાય છે અને કેટલા હેરાન થઈને ત્યાંથી પસાર થાય છે. તો તમે પસાર થનાર કોઈને પૂછો, તમને ખ્યાલ આવે. આ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમમાં મર્યાદિત લોકોને એર કન્ડિશન વાહનમાં પસાર થવાનું, એને કારણે ટુ વ્હીલર, હાથલારી કે પછી પેડલ રિક્ષા કે પછી બહાર પોતાના એસી માટે ગરમી ફેંકતા ફોર વ્હીલર વાહનો, આના કારણે સામાન્ય નાગરિકની પરેશાનીઓમાં ઓર વધારો થાય છે. 80 જણને પસાર થવા માટે 12 થી 1000 લોકો પરેશાન થઈને પસાર થાય છે. અને સ્થાનિક દુકાનદારો પોતાના દુકાનની આગળ વાહન પાર્ક, પોતાનું વાહન નથી કરી શકતા. એના ગ્રાહક ખરીદી માટે આવ્યા હોય એને વાહન પાર્ક કરવા પણ જગ્યા નથી રહેતી. એવા કેટલાક શહેરના સાંકડા રસ્તાઓમાં પણ BRTS નાખી દેવામાં આવી છે, જેને કારણે પ્રજા પરેશાન છે. કેટલાક ગોલીમલા જેવા વિસ્તારોમાં તમે જુઓ તો ત્યાં વાહનો સાઈડમાં પાર્ક કરેલા હોય છે રંગાટી બજારના, એની અંદરથી મ્યુનિસિપલ બસ, સાદી બસ જો બહારથી પસાર થવા જાય તો એ પણ નીકળી શકતી નથી. બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમમાં તમે ઓવરઓલ નજર કરી, સૌથી પહેલી આ BRTS કેટલી વાપરી શકાય છે એના માટે જે પરેશાનીઓ છે BRTSના માર્ગમાં, એમાં પ્રજાજનોને પૂછો કે આમાં કેટલું પાર્કિંગ છે અને એમાંથી BRTS નીકળે ડાયરેક્ટ એટલી સ્પીડમાં રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમથી પસાર થઈ શકે છે ખરી? અને ખાડાવાળી જગ્યાએ પૂછીએ આપણે કે અહીંથી બસ BRTS કેટલી સ્પીડમાં પસાર થઈ શકે છે. બે જગ્યાએ નાગરિકોને પૂછીએ. સૌથી પહેલા આપણે પૂછીએ છે જ્યાં BRTSમાં અનેક પ્રકારના દબાણો છે ત્યાં BRTS કેમની પસાર થાય છે. સાંભળો. અને આપણે જે ઊભા છે BRTS બસ સ્ટેન્ડની સામે અમે લોકો ઊભા છીએ. આગળ BRTS બસ સ્ટેન્ડ રાયખડ 4 રસ્તા પાસે, ખામાસા રોડ, ખારું નાળા પાસે. દોસ્તો, જે તકલીફ પડે છે સવાર સાંજ બપોરે 24 કલાક જે તકલીફ પડે છે BRTS, તો અહીંની પ્રજા ત્રાહી હામ પોકારી ગઈ છે. ને વાહનો નીકળતા અમુક સમયે જે 108 નીકળે કે ઇમરજન્સી કોઈ નીકળે તો એ લોકોને બી ઘણી તકલીફ પડતી હોય છે. વૃદ્ધોને રોડ ક્રોસ કરવામાં કે રોજ 5-10 એક્સિડન્ટો નોર્મલ થતા જ હોય છે. અરે એકદમ શ્રાપરૂપ છે, એકદમ શ્રાપરૂપ છે. વ્યવસાય શેનો છે? મારો વ્યવસાય ટેક્સી ડ્રાઈવર છું. તો આપણે વાત કરીશું તો જેટલી સાંકડી જગ્યાએ BRTS છે તો કેટલી તકલીફ પડે છે વાહન ચાલકોને? ઘણી તકલીફ પડે છે, એની કોઈ લિમિટ નથી. જેમ કે કયા રોડ પર ખાસ કરીને તમે વાહન લઈ નીકળો? આસ્ટોડિયા છે, બધા જે સાંકડા રોડ છે ત્યાં ખોટી જ BRTS નાખેલી છે. પરિણામે અકસ્માતનું પ્રમાણ શું જોવા મળતું હોય? ઘણા બધા અકસ્માતના પ્રમાણ વધી જાય છે. બરોબર. અને પહેલા જ્યારે પ્લેન રોડ હતો ત્યારે કેટલી સરળતાથી નીકળતા હતા. અને ટ્રાફિક નિયમનનો અભાવ હોય છે, પરિણામે કેટલી તકલીફો પડતી હોય? ટ્રાફિક નિયમોનો તો ઘણો અભાવ છે. અને વાહન ચાલક તરીકે વાહન કેટલા અવરોધાતા ધીરે કે પિકઅપ માટે કાલુપુરનું કોઈ પેસેન્જર મળ્યું તો કેટલો સમય લઈ લેવાય? એની અંદર ઓછામાં ઓછું અમારે લાલ દરવાજાથી જવું હોય તો આમ જવાબ જો 10 મિનિટનો રસ્તો છે તો ઘણીવાર અડધો કલાક થઈ જાય છે.
અડધો કલાક ઉપર થઈ જાય છે હા, એ શેને કારણે? આ ટ્રાફિકના લીધે. અને બીઆરટીએસ કેટલું અવરોધરૂપ થઈ જતું હોય? બીઆરટીએસ તો એકદમ શ્રાપરૂપ જ છે. અને બીઆરટીએસ માંથી જો વચ્ચે નીકળે તો કેટલો દંડાતું હોવું પડે? એ તો દંડાવવું પડે, એ તો રાહ જોઈને જ ઊભા હોય છે. તો કયા રોડ પર બીઆરટીએસ વ્યવસ્થિત છે એ ચાલે? પહોળા રોડ પર કેટલું? આ પહોળા રોડ તો એના માટે તો એસજી હાઈવે છે ને એવું બધું હોવો જોઈએ છે બીઆરટીએસ માટે તો. તો તમારા મતે બીઆરટીએસ શ્રાપરૂપ કહેવાય? શ્રાપ સિટીની અંદર જે કોર્ટની અંદર છે વિસ્તાર એની અંદર તો શ્રાપરૂપ જ છે. ના જે અમુક તો કામ ચાલુ હોય છે તો બીઆરટીએસ પણ બહાર ચાલતી હોય છે, એ તો ખોટું બ્લોક કરીને જ રોડ મૂક્યા. વાપરવા કેટલો મળે છે લોકો? વાપરવા જ નથી મળતો. દબાણ કેટલા હોય છે? દબાણ તો ઘણા ઢગલોથી હોય છે. તમે જેમ વાત કરી કે દુકાનવાળા હોય એની આગળ સામાન પડ્યો હોય, કેટલો રોડ રોકાઈ જતો હોય? ઘણો બધો સામાન લારીવાળા ફૂટપાથની 4 ફૂટ આગળ જ લગાડે છે. જો ફૂટપાથને લગીને લગાડતા હોય તો આટલી બધી ટ્રાફિકની સમસ્યા જ ના થાય. અને છેલ્લા 10 વર્ષમાં બીઆરટીએસને કારણે ટ્રાફિકની વ્યવસ્થા કેટલી એકદમ ખોરવાઈ ગઈ છે, એકદમ ખોરવાઈ ગઈ છે. અને અકસ્માતનું પ્રમાણ વધી ગયું. તો અમારા પ્રોગ્રામ દ્વારા તમે એક અમદાવાદી નગરજન તરીકે શું કહેવા માંગશો? હું તમને પ્રોગ્રામ આને વધારે રિલે કરો તો સારું છે. બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ લિમિટેડ લોકોને આરામથી ફરવા માટેની આ સિસ્ટમ સામાન્ય નાગરિકો માટે કેટલી મુશ્કેલી ભરી છે. એમાં શહેરમાં કેટલાક રોડ તો એવા છે કે એની અંદર 12 માસ ભૂવા પડે છે, ખબર નહીં કેમ. એ જગ્યાએ ખાડો પૂરતી વખતે જ્યારે રેલવેનું કામ થયું ત્યારે પાણીનું પૂરતું ક્યોરિંગ કર્યું છે કે નહીં, પુરાણ પ્રોપર કરે છે કે નહીં ખબર નહીં, પણ એ ભુવા રોડ તરીકે ફેમસ છે. જે લોકો ત્યાંથી નીકળતા હશે એ લોકોને 5 કે 10 વર્ષે કરોડોની તકલીફ થઈ જશે મણકાની. અને એમના વાહનને જે નુકસાન પછડાથી થાય છે, એ જે વાહન પતી જવાનો જે ખર્ચો છે ને એ તો બિચારા એમને ખબર જ નથી કે મારું એક્ટિવા જે 10 વર્ષ ચાલવાનું હોય કે મારું સુઝુકી 10 વર્ષ ચાલવાનું હોય એ 2 વર્ષ વહેલું ટુ વ્હીલર મારું પતી જશે પછડી ખબર જ નથી એમને. બહુ પ્રસિદ્ધ રોડ છે. હા, જો તમને ખબર છે શાલમનો રોડ ભુવા રોડ છે, પૂછો પરેશાની લોકોને. बहुत बद से बदतर हालात है जहाँ पर छोटे रोड हैं. वैसे हमारे यहाँ पर ट्रैफिक दिन पे दिन बढ़ता जा रहा है. अगर किसी को जान पे बनी हो, किसी को अर्जेंट हो, कुछ तत्कालिक समस्या आ पड़े तो उसे अगर जाना हो और वो ट्रैफिक में फंस जाएगा तो अगर मौत और ज़िंदगी के बीच में अगर झूल रहा है तो उसकी मौत का जिम्मेदार कौन है? अगर बीआरटीएस के अंदर उसने डाला तो वो तो दंड के पात्र भी है. और क्या ज़रूरत है हमें बीआरटीएस की? अगर बीआरटीएस चलिए आपने हमारी सुविधा के लिए करी है तो हम मानते हैं कि सुविधा के लिए आप अंडरग्राउंड अगर मेट्रो प्रोजेक्ट भी लाते तो रोड रास्ते भी खाली रहते और उसके अलावा जनता को इतनी परेशानी भी नहीं होती. अभी जो तकलीफ़ें पड़ रही हैं नगरजनों को इतना टैक्स देने के बावजूद भी, खास करके अगर मैं मेरे विस्तार की बात करूं, हमारे विस्तार की, और कौन सा इलाका? दानी नीमड़ा से चंद्रनगर वाला जो रोड है बीआरटीएस रोड, वो मैं पिछले 7 वर्षों से खुदा हुआ ही देख रहा हूँ. वहाँ पर खड्डे, वहाँ पर जो तकलीफ़ें हैं, बड़े बड़े भुए, मतलब इंसान अगर गिरे तो उसके बचने के चांस कम हैं. इस तरीके का जो प्रॉब्लम वहाँ पर जो चल रहा है इतने वर्षों से, क्या इसका कोई उपचार नहीं? क्या इसके लिए कोई जिम्मेदारी नहीं लेगा? एक बार बनता है, 4 दिन सही रहता है, उसके बाद फिर से जैसे हालात थे वैसे ही हालात वापस हो जाते हैं. तो इसके लिए ज़िम्मेदार कौन है? इतने कॉरपोरेटर्स आए, इतने कॉरपोरेटर्स आके चले गए, लेकिन आज तक इसका 100% कॉरपोरेशन द्वारा कोई निकाल नहीं हुआ है. आज देखिए आप, जनता 100 रुपये का पेट्रोल हो गया है, 100 रुपीज़ लीटर पेट्रोल हो गया है. इतना पेट्रोल लेके ट्रैफिक के अंदर रुकना, और फिर पता चला कि मेरी एक्सेप्टेशन थी कि इतने चल जाएगी गाड़ी, लेकिन वो ट्रैफिक ने मेरे को, एक आम जन को इतना मार दिया कि वो 100 रुपये, पहली बात उसको वो 100 रुपये का पेट्रोल पोसा नहीं रहा है, और उसके बावजूद भी इस तरीके की प्रॉब्लम्स और इस तरीके टैक्स देने के बावजूद भी इस तरीके की प्रॉब्लम फेस अगर आम इंसान को करनी पड़े तो ये कितना योग्य है? और अहमदाबाद में कहाँ गलत जगह पे बीआरटीएस कह सकते हैं, और आपको कहाँ लगता है ठीक है जो ब्रॉड रोड है वहाँ तो सही है, लेकिन सिटी के मध्य विस्तार है उसमें क्या हालात है? जैसे कि विक्टोरिया से लेके कालूपुर तक, यहाँ से दालीमला से लेके वो रोड, नरोड़ा से नारोद, तो क्या हालात में, किस हालात में? बहुत बद से बदतर हालात है जहाँ पर छोटे रोड हैं. वैसे हमारे यहाँ पर ट्रैफिक दिन पे दिन बढ़ता जा रहा है. अगर किसी को जान पे बनी हो,
किसी को अर्जेंट हो, कुछ तत्कालिक समस्या आ पड़े, तो उसे अगर जाना हो और वो ट्रैफिक में फंस जाएगा, तो अगर मौत और ज़िंदगी के बीच में अगर झूल रहा है तो उसकी मौत का जिम्मेदार कौन है? अगर BRTS के अंदर उसने डाला तो वो तो दंड के पात्र भी है। और क्या ज़रूरत है हमें BRTS की? अगर BRTS चलिए आपने हमारी सुविधा के लिए करी है, तो हम मानते हैं कि सुविधा के लिए आप अंडरग्राउंड अगर मेट्रो प्रोजेक्ट भी लाते तो रोड रास्ते भी खाली रहते और उसके अलावा जनता को इतनी परेशानी भी नहीं होती, और स्मार्ट सिटी के अंदर अंडरग्राउंड मेट्रो एक सोने पे सुहागा बन के उभर के आती। लेकिन ये जो BRTS इतना महत्व का निर्णय था और इतने बड़े बड़े रोड उसको छोटे करके BRTS को बीच में अगर डाल दिया है, तो BRTS भी फिर भी अपने आप को खोट में बताती है कि हमने कोई मुनाफा नहीं किया। चलिए मुनाफा नहीं किया है, किया वो 2 नंबर की बात है, लेकिन जनता को फ़ायदा क्या हो रहा है इससे? जनता को, चलो आज जनता जो BRTS से सफ़र करने वाले हैं, मैं उनको अप्रिशिएट करूंगा कि चलो आपको एक सुविधा मिली, लेकिन जो BRTS से सफ़र नहीं करते हैं लेकिन उससे BRTS से सफ़र कर रहे हैं, मतलब उससे वो परेशान है, मतलब किसी भी कारण से आज अगर माने तो BRTS ने अभी तक न जाने कितनी मौतों का कारण BRTS बनी है। आम प्रजा को कुचला गया है BRTS के थ्रू। तो उनके परिवारों के बारे में क्या सोचा, उनको कितना कंपनसेशन मिला? उनके लिए तो जान चली गई ना, अपने एक आम इंसान की जान चली गई, अपने घर वाले की जान चली गई, तो जान से बेहतर तो कुछ है नहीं ना दुनिया में। तो उन्होंने उनके अपने खोए, लेकिन फिर भी आज अगर हम देखें तो 1 महीने में कम से कम 1 या 2 मौत तो बन के निकलती है BRTS में। तो BRTS सेफ़ नहीं है, और अगर सेफ है, सब कुछ कंप्लीट है, तो प्रजाजन इतना दुखी क्यों है? और देखना जाए तो BRTS के कारण ट्रैफिक की समस्या में धमकम बढ़ा हुआ है। और सुबह शाम क्या नज़ारा होता है? सुबह शाम के अगर नज़ारे की बात करूं तो वो नज़ारा भयंकर रूप ले रहा है, दिन पे दिन गर्दी पे गर्दी बढ़ते जा रही है। यहाँ तक कि कई मामलों में ऐसा देखा गया है कि एम्बुलेंस को जाने की जगह नहीं मिल रही है, एम्बुलेंस के अंदर मरीज़ है, वो मौत और ज़िंदगी के बीच में झूल रहा है। लेकिन ट्रैफिक समस्या इतनी है, इतने रोड साकड़े हो गए हैं, तो वो जाळवनी नहीं होने के कारण वो चीज़ आगे जाकर भयंकर स्वरूप ना ले, इसलिए हमारे तंत्र को इसके लिए कुछ ना कुछ सोचना पड़ेगा। और आप अगर देखें तो लोग कहीं ऐसे बस स्टैंड हैं जहां पर लोगों ने देख लिया कि भाई यहाँ पर कोई मेंटेनेंस होता नहीं है, तो लोग कपड़े सुखाने से लेके गोदड़े सुखाने तक का काम करते हैं वहाँ पर। और कई ऐसे BRTS स्टॉप हैं जो कि रात को 10 बजे 12 बजे जब BRTS बंद हो जाती हैं, उसके बाद वहाँ पर चिलमबाजी और कहने जाएं तो दारू पीने वाले असामाजिक तत्वों ने अपना अड्डा बना लिया है जैसे उसे। तो ये सारी चीज़ों के बारे में तंत्र को खास करके तंत्र इस बारे में सोचे, उसकी नम्र अपील हम कर रहे हैं। तो ये सारी समस्याओं का अगर कोई उपाय अगर हम लेकर आएँ, तो वो उपाय के बारे में अगर कोई आवाज़ उठाता है या वो चीज़ समझाता है, लेकिन तंत्र बिल्कुल उसके लिए खर्च कर रही है। तंत्र ने सारे कॉन्ट्रैक्टर्स को सारी चीज़ों के बारे में तंत्र ने दे रखा है, लेकिन आंख आड़े कान करके अब जो चल रहा है राम भरोसे चलने दो, कोई उसके ऊपर ध्यान देने वाला या उसके बारे में बोलने वाला कोई नहीं है। ये जो BRTS है ये बहुत अच्छा प्रोजेक्ट है, लेकिन ये अच्छे प्रोजेक्ट होने के बावजूद भी जो समस्याएं पैदा हो रही हैं, तो वो कहीं ना कहीं हमारी विफलता जो है, वो विफलता क्यों है उस बारे में हमें सोचने की ज़रूरत है। तो बस रेपिड ट्रांजिट सिस्टम सफल થઈ ગઈ, બહુ સફળ। સફળ કોને કહેવાય કે પ્રજાની સુખાકારી માટે। આ સફળતા પ્રજાને તકલીફ આપનારી સફળતાને શું કરવાની? કેટલાક લોકો પોતાની દુકાનની આગળ પોતાનું સ્કૂટર નથી મૂકી શકતા। એવા વિસ્તારો છે કે બહારની તરફ ટ્રાફિકનો ફ્લો એટલો વધી જાય છે, વચ્ચે સન્નાટો પડ્યો હોય ખાલી BRTS માટે, વિશાળ જગ્યા, ને પાછળ સાંકડી પટ્ટીમાં વાહનવાળા। તમે એ પેટ્રોલ અને ડીઝલના કન્ઝમ્પશનનો વિચાર કરો કે વાહન ચલાવવાનું છે 40 તો એને એવરેજ મળે, કે 60 ચલાવો તો એવરેજ મળે,
ત્યાં એ માણસો 5 કિલોમીટર સુધી 5 કે 10ની સ્પીડે ચલાવે છે. એટલે ઓટો ગિયર વાહનો તો સેકન્ડમાં ચાલે, અને પેલા બી કે શું કરવાના ગિયર વાળા, એને સેકન્ડમાં ચલાવવું પડે. તો કન્ઝપ્શન કેટલું, રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કેટલું, પ્રદૂષણની માત્રા કેટલી, જો વેપારીઓની પરેશાની કેટલી. સાંભળો. નરોડા રોડ ઉપર સરદારનગર, સૈજપુર, કૃષ્ણનગર એ વિસ્તારમાં કાલુપુરના અને દરિયાપુરના લાલદરવાજા વિસ્તારના અને પછી આ ન્યૂ ક્લોથ માર્કેટના સિંધિયા લોકો જે વેપારીઓ છે એ હજારો વેપારીઓની અવર જવર છે. સવાર છે અહીંયા ટ્રાફિક જામ થાય, જેના કારણે ગવર્મેન્ટ સર્વન્ટ જે છે કૃષ્ણનગર બાજુ રહેવાવાળા, ગવર્મેન્ટ કોલોનીમાં રહેવાવાળા એ લોકોમાં અહીંયા અવર જવર છે. એમને પણ નોકરી જવા માટે 1 કલાક પહેલાં નીકળવું પડે છે અને ટ્રાફિક સમસ્યાના કારણે. શટલ અસ્તિત્વમાં આવ્યું છે અને શટલના કારણે પણ શટલમાં પણ કેટલાય વિધાઉટ લાયસન્સવાળા ડ્રાઈવરો ડ્રાઇવિંગ કરતા હોય છે, જેઓ બેફામ ડ્રાઇવિંગ કરે છે. અને અશોક મિલ વિસ્તારની અંદર મહિનામાં 3-4 અકસ્માત એવા થાય છે જીવલેણ કે જેના કારણે ટ્રાફિક પોલીસ પણ કંટાળી ગઈ છે, પણ બીઆરટીએસવાળા બીઆરટીએસનો રેલિંગ જે પૂરી કરતા નથી. આ રૂપ છે, આશીર્વાદ રૂપ છે જ નહીં. ચોખ્ખી વાત છે, કેમ કે એમાં ટ્રાફિકની સમસ્યા વધારે છે. અંદર ફૂટબોલ થોડી રમવાના હતા આપણે, કે ક્રિકેટ રમવાની છે. બહારની પબ્લિક કંટાળી જાય ને બહાર અંદરના લોકો લેર કરે છે. આરામથી જવા આવવા કોઈ છે જ નહીં. કેટલા ટકા રોડ રોકાઈ ગયો? ખાસો રોકાઈ ગયો, એમ 80-90% રોકાઈ ગયો. બહુ અડચણ પડે છે એમ. એમાં સાંજે તો બહુ ટ્રાફિક સમસ્યા રહે છે એમ, માર્કેટ ભરાય છે એટલે સવાર સાંજે કેટલી પરિસ્થિતિ ગમે? બહુ ગંભીર પરિસ્થિતિ એમ. નીકળવું કાઢવું પડે અંદર મેમકો સુધી બહુ ટ્રાફિક જામ થઈ જાય છે. અને તમને લાગે છે કે મંત્રી સંતોને ધ્યાન દોર્યું છે જે રેલિંગ કેટલી વખત દોર્યું છે પણ કોઈ જવાબ આવતો નહીં. કાઉન્સિલરને બહુ વખત કીધું અમે લોકોએ, પણ કોઈ ગણગાતું નથી એમ. સાહેબ, બીઆરટીએસના કારણે આજકાલે જે પણ જગ્યાઓ જે અમારા માટે બચી છે, બીઆરટીએસમાં જે સેન્ટર લાઈન આપી અને અમને લોકોને પરેશાની એટલી બધી થાય છે કે અદ્યતન એક્સિડન્ટો થઈ રહ્યા છે. પ્લસ બીજી વસ્તુ કે વાહનો ગમે ત્યારે સાઈડ પાર કરવા માટે, આ સાઈડથી પેલી સાઈડ કરવા માટે એટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પ્લસ અમારા જે રોડ ઉપર છે કે સમજો કે દર 15 દિવસે અઠવાડિયે અવારનવાર નાના મોટા એક્સિડન્ટો, કેટલા નાના મોટા મૃત્યુ પણ થઈ રહ્યા છે. તો આ અમારા રોડ પર જે આ જે બીઆરટીએસ છે ખૂબ જ કહેવાય કે ભાઈ નરોડા રોડ છે, તે બીઆરટીએસ બિલકુલ અયોગ્ય છે અને લોકોને બહુ જ તકલીફ પડી રહી છે અને ઘણા લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. આમાં ફ્યુલ કેટલું પડી જાય છે? તમે ટુ વ્હીલર કેટલી ઝડપે ચલાવવું પડે? કેટલી ટુ વ્હીલર્સમાં અગર સમજો કે અમારે લોકોને તો ફ્યુલની વાત કરવા જાઓ તો ટ્રાફિકના કારણે ઘણી બધી મતલબ પ્રોબ્લેમ સહન કરવી પડતી હોય છે. અને ટ્રાફિક હોય એટલે સમજી લો કે ધીમે ધીમે જ વાહનો ચાલે છે અને એક્સિડન્ટો પણ એટલા જ થઈ રહ્યા છે. એ મારું એમ જ કહેવું છે કે આ રોડ પર જો બીઆરટીએસ બિલકુલ હટી જાય તો ઘણું સારું રહે. આ બીઆરટી જે રૂટ કાઢ્યો છે એ તો ખતરા રૂપ છે, અમને આશીર્વાદ રૂપ છે નહીં. વેપારી તરીકે તમને શું લાગે? વેપાર તરીકે અમને એવું લાગે અહીંયા આગળ જે બીઆરટી રોડ નાખ્યો ને તે રેલિંગ નાખવી છે, આજુભાઈ રેલિંગ પૂરી નાખી નથી અને રોડ સાંકડો થઈ ગયો છે. રોડ સાંકડો થઈ ગયો છે, આગળ જે છે ને એ ભાગમાં બી ટ્રાફિક સમસ્યા પૂર્ણ થઈ ગઈ. ટ્રાફિક એટલો બધો થાય છે કે જે અહીંયા આગળ કોઈ વેપારી, અમે વેપારી તરીકે અમારી કસ્ટમર કોઈ આવતો હોય તે કંઈ ખરીદી કરી શકતા નથી. ટ્રાફિક એટલો બધો એ માણસ સંસાર નીકળી જતા હોય છે. એટલે અમને વેપારી તરીકે બી આ બીઆરટી બસ નાખવાથી ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે. અને છેલ્લે એ પ્રજાજનો કે જે લોકોને યાદ છે કે ખાડિયાની અંદરથી બસ નીકળે, પોળના નાકેથી પિકઅપ કરે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની બસ સેવા શાહપુરમાં ભવન્સ કોલેજ થઈને જાય, શંકર ભુવન થઈને જાય, ગલી ગલીમાં સેવા આપતી હતી. આજે સ્થિતિ એવી થઈ ગઈ કે બસ પકડવા માટે શટલ પકડો અને બસ સ્ટેન્ડે પહોંચો બીઆરટીએસના. તો માણસની પડતર કયા ભાવે પડી? એમાં જ્યારે પગારમાં શોષણ છે. પહેલા તો કામદાર કાયદાઓના એવા કડક અમલ હતા કે કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કે હિંમત ના કરે કર્મચારીના પગારમાં ગોટાળો કરવાની. હવે તો ઉદ્યોગપતિઓને એટલી પ્રોત્સાહન આપ્યું છે કે તું બિંદાસ કાપી લે, હાયર એન્ડ ફાયર રાખી લેને કાઢી મૂક, જે ભંગ કરવો હોય કર, કોઈ ચિંતા નહીં. એવામાં ઓછા પગારવાળા માણસને કેટલો બોજો પડે. અને કાં તો પછી આપણને એવું કહેશે કે શારીરિક તંદુરસ્તી વધી જાય એટલે થોડું ચાલવાની વ્યવસ્થા કરી. પછી એ બધા બિચારા એમપીએસને યાદ કરે છે કે શટલ પકડીને બીઆરટીએસના બસ સ્ટેન્ડ સુધી જવું પડે છે. સાંભળો એમની વાત. 60% બીઆરટીસે જે રોડ બનાવ્યો એમાં અમારો રોડ તો બહુ સાંકડો થઈ ગયો.
જે સાર્વજનિક રોડ તો ચાલી શકતા જ નથી અને સિનિયર સિટીઝન તો લગભગ અમે નીકળીએ તો અમારે બહુ આગળ પાછળ જોવું પડે. બીજું કે આ જે એક BRTS બનાવી એમાં અમારા રોડ જે મોટા હતા એ એકદમ સાંકડા થઈ ગયા. એ સાંકડા થવાના કારણે અમારે ગાડી લઈને જવું હોય કાં અમે એક્ટિવા લઈને જવું હોય તો અમને બહુ ડર લાગે છે. MTS તો સારી હતી એ વખતે કે અમારે કોઈ ટેન્શન નહોતું, BRTS ભવ્યતા કઈ શકે બહુ MTSની ભવ્યતા ઘણી સારી હતી. એ વખતમાં MTSની જો મુસાફરોનો વ્યવસ્થિત ટાઈમ હતો કે આ બસ આવશે 122 શટલ 9:40 ઉપડી જશે એ એમનો વિશ્વાસ હતો. બાકી BRTS અને જે પ્રાઇવેટ ગાડીઓ છે અત્યારે એના પર પબ્લિક વિશ્વાસ કરતી નથી અને એના હિસાબે રિક્ષા જે શટલ એમાં પબ્લિક અત્યારે કોરોના છે તો રિક્ષાવાળા 2 ફાર્મ ભરીને જાય છે અને 2 ફાર્મ ભાડું લે છે. એનો કોઈ એ નિયમ નથી, નિયમ વિરુદ્ધ કામ થાય છે. BRTS આશીર્વાદરૂપ તો ઠીક છે પણ પહેલાંના વખતમાં હું બી એક બસ વાહન ચાલક હતો. એ વખતમાં જે સિંગલ પટ્ટી રોડ હતો ત્યારે બી બસ વ્યવસ્થિત જતી હતી અને એ સમયે અને આ સમયે ઘણો આસમાન જમીનનો ફરક છે. બીજું કે BRTSના લગતા વળતા જે નજીકમાં જેવી રીતે આ 4 રસ્તા છે કુબેશ્વર, ત્યાં કુબેશ્વર મહાદેવ, આ નરોડા રોડ કહેવાય, મેમકો પાસે કુબેશ્વર મહાદેવ, રાજીવ ભવન, ત્યાંથી આપણે જવું હોય તો અમારે સીધું જો નીકળવું હોય તો અશક્ય. 2 ફાર્મ BRTS વિથ વાહન ચાલકો, પછી આ જે અંદર BRTS અંદર 2 ફાર્મ ગાડીઓ ચાલતી હોય એ ગાડીઓ ચાલવાના હિસાબે અમારે જો રોડ ક્રોસ કરવો હોય તો અમને લગભગ 15 થી 20 મિનિટ પસાર થવું પડે છે. બીજું કે જો બસની રાહ જોવા જઈએ છે લાલ બસ, તો લાલ બસ તો ટોપ પર ઊભી રહેતી નથી. જો BRTSમાં અમારે અહીંથી બેસીને જવું હોય તો અમારે ઠેઠ મેમકો જવું પડે. રાજીવ ભવન બસ સ્ટેન્ડ છે જે મેમકો, ત્યાં જવું પડે. ત્યાં જઈએ એટલે BRTS આવે ત્યારે અમારો નંબર લાગે. અને જો બસમાં બેસવું હોય તો બસમાં 15-20 મિનિટ ઊભા રહો તો બસ આવે તો જો ઊભી રાખે તો ઊભી રાખે, ને તો કોઈ કહેવાવાળું એમને છે નહીં. આમ તો કર્યું છે એમના રીતે તો બરોબર જ કર્યું લેવા છે. એ તો મને નહીં લાગતું કે લોકો એમાંથી બહુ ફાયદો ઉઠાવી શકે, કેમ કે એટલો બધો ટ્રાફિક છે એની માટે થઈને. કેટલા ટકા રસ્તો રોકી લીધો છે? ટકામાં તો હવે આખો રોડ જ વચ્ચેવાળો હતો ઓરિજિનલી તો BRTSને જ સોંપી દીધો ને બાકી આજુબાજુ વધાર્યું છે. એની કારણે બીજા બધા ટ્રાફિક જામ થાય છે. પરિણામે આ કોંકરી માર્કેટ છે, મંદિર છે કુબેરેશ્વર મહાદેવનું, એમાં ઘણા બધા લોકો આવે છે, દર્શન કરવા આવે, ખરીદી કરવા આવે. તો આના બાજુમાં દવાખાનું છે, એમને બી પેશન્ટ લાવે તો એમને ગાડી રોડ ઉપર જ પાર્ક કરવી પડે. હા, એમ્બ્યુલન્સ તો રોડ ઉપર જ ઊભી રહે ને, પછી બીજી જગ્યા જ નથી તો ત્યાં જગ્યા ના હોય એટલે ક્યાં ઊભી રાખે? જ્યાં જગ્યા હોય અત્યારે કોરોના કાળમાં બાજુમાં હોસ્પિટલો હતા તો રોડ ઉપર કારમાં લોકોને બાટલા ચડાવેલા છે, એટલે જગ્યા જ નથી તો પછી શું કરે? અંદર બી જગ્યા નહીં, બહાર જગ્યા નહીં, અને એ લોકોના પેશન્ટ આવે એમને ગાડી ઊભી રાખવાની જગ્યા નહીં. મારા માર્કેટિંગનું વ્યવસાય છે, આખો દિવસ ગાડી ચલાવવાનું હોય છે અને અહીંયા હું નરોડા રહું છું. નરોડાથી કાલુપુર જતાં BRTSમાં ઘણી જગ્યાએ બહુ અવરોધ રોડ છે, બહુ નાનું રોડ છે, એટલે ઘણી વખત અહીંયા અકસ્માત બહુ પ્રમાણ વધે છે. ખાસ કરીને કુબેરેશ્વર મહાદેવ છે, હું આવતો જતો હોઉં તો જ્યારે બી જુઓ ત્યારે ત્યાં અકસ્માત થતું જ હોય છે. અને BRTSના લીધે રોડ બહુ સાંકડા થઈ ગયા છે, આજુબાજુ દુકાનો છે, એના લીધે પાર્કિંગની બી સમસ્યા આ વિસ્તારમાં ઘણી રહેલી છે. ફ્યુઅલ એટલે અત્યારે હા 100 રૂપિયા થયા છે, એટલે ગાડી જેમ તેમ ટ્રાફિક થાય છે એટલે ગાડી ઓછી સ્પીડે ચાલે છે, બરાબર. એના કારણે આપણે જે ફ્યુઅલ છે જે અત્યારે આટલું મોંઘું થઈ ગયું છે એટલે એના કારણે વધી જાય છે. જે રોજનો જે મેન્ટેનન્સ છે જે પેટ્રોલનું છે એ પાછું વધી જાય છે. બરાબર. BRTS સારા હેતુ માટે કરવામાં એક પ્રોજેક્ટ હતો, પણ તંત્રની બેદરકારીની કારણે કે જે રોડ ડેવલપ કરવા જોઈએ, ખુલ્લા કરવા જોઈએ, BRTS સાથે જે અંતર રાખવું જોઈએ સામાન્ય બીજા રૂટ BRTS સિવાયના, એમાં ક્યાંય કોર્પોરેશન કે સરકાર તરફથી કોઈ આયોજન થયું નથી. એટલે BRTSના રૂટ ઉપર 5-5, 10-10 ફૂટના રોડ બને છે કે જેમાં સામાન્ય પબ્લિક BRTSમાં નો એન્ટ્રી હોવાથી બાજુના રોડમાં ત્યાં પૂરો ટ્રાફિક જાય છે. એને સાથે સાથે આજુબાજુના દુકાનદારો કે જેમની આગળ ફૂટપાથ બનાવી છે, હવે ટ્રાફિકનો પ્રોબ્લેમ કાયમ માટે અહીંયા રહ્યા જ કરે છે. BRT बस जो है, रोड है, उस पर सीनियर सिटीजनों को कितनी तकलीफ पड़ती है, कितने हैरान परेशान होते हैं. ये म्युनिसिपल कॉरपोरेशन पैसे कमाने के लिए छोटी छोटी गाड़ी वाले जो है, स्कूटर वाले हैं, मोटरसाइकिल वाले हैं, रिक्शा वाले,
उनको कितनी तकलीफ़ पड़ती है। साथ में सीनियर सिटीजन जो बस में सफ़र करते हैं, वो बस के अंदर 6 सीट सीनियर सिटीजनों के लिए रखी है। वहाँ पर युवा लोग बैठे हैं, बदतमीज़ लोग हैं, ये खड़े भी नहीं होते। आज मैं विदेश में गया था लंदन में, तो वहाँ पर मैंने देखा है कि युवा लोग, यूरोपीय लोग बुढ़े आदमी को देख के खड़े हो जाए के सीट पर बिठा देते थे। यहाँ पर वो सिस्टम नहीं है। और BRTS की बात करेंगे तो जो और BRT बस की जो बात करता हूँ, वो रोड आप देखो तो आपको ऐसा लगेगा कि ऐसे खतरनाक रोड हो गए हैं कि जिसका समर काम भी नहीं हो रहा है। बड़े दुख की बात है। करोड़ों रुपया जनता टैक्स में देती है और ये अपने कॉन्ट्रैक्टरों को, म्यूनसिपल कमेटी के चेयरमैन, मेयर अपने ही आदमियों को कॉन्ट्रैक्ट देते हैं और कटकी खाते, पैसे खाते हैं और रोड की मरम्मत नहीं होती। BRT बस के अंदर सफ़र करना आजकल बड़ा जोखम हो गया है। इसका रूट की बात करेंगे तो आजू बाजू जो रोड होते कितने और आजू बाजू जो BRT बस के आजू बाजू के जो रोड है, कितना होता है, उस पर कितना ट्रैफिक जमा होता है, कितने लोग परेशान होते हैं, कितने लोग को घर जाना होता है, कितने लोगों को ऑफिस जाना होता है। वो लोग बेचारे सही समय पर पहुंच नहीं सकते। और फ्यूल क्या फ्यूल अभी 100 रुपीज़ पेट्रोल का लीटर का है। और अभी 100 रुपया पेट्रोल। ये सरकार क्या करने बैठी है? जो लोगों ने इनको खोबे भर भर के वोट दिए हैं, उनका खून चूस रही है ये सरकार। धिक्कार है ऐसी सरकार और ऐसी सरकार को वोट देना। और कौन से रूट BRTS में आप जो देखे, आप पूरे लाइफ स्टाइल से देखे? आज देखिए आप BRT के कितने रूट है और रूट की क्या हालत है, जैसे कि और रोड की तो हालत कालूपुर तक माशाल्लाह आप देखो तो ऐसा लगे कि आस्टोड़े दरवाजे से लेके कालूपुर तक BRTS की क्या हालत है? क्या हालत है। इतनी ट्रैफिक, लोग शाम को ऑफिस से छूट कर घर नहीं जा सकते। ये क्या है? ये और कैसा पुलिस का नियमन तंत्र? कैसा है? हर एक पॉइंट पुलिस होना चाहिए। और पुलिस तो इतनी लापरवाह है, रास्ते पे खड़ा रहना, सीटी बजाना और लोगों के पास लाइसेंस मांगना, POC मांगना, अगर नहीं हो तो कटकी मांग कर उसको जाने देना। और बात करें कि BRTS शहर में जो कंडेंस रोड है उतने वहाँ जरूरी है कि नहीं है? BRTS सिर्फ ब्रॉड जितने भी रोड है, जैसे ऐसे हाईवे, वहाँ होना चाहिए। अरे सभी सिटी में नहीं होने चाहिए। सिटी में नहीं होना चाहिए, सिटी के बाहर होना चाहिए। नरेंद्र मोदी साहब ने ये प्रपोजल रखा, बाकी इनको सिटी बाहर रखना था। सिटी के अंदर क्या ज़रूरत है? ऐसे भी हमारे जूने ज़माने में इतनी ट्रैफिक नहीं थी, इतनी समस्याएं नहीं थी। और जब BRT बस भी नहीं थी, उन दिनों में हम आराम से फुटपाथ पर चलते थे, रास्तों में गाड़ियां लेके चलते थे। और आज ये BRT बस सिटी में डालकर म्यूनसिपल कॉरपोरेशन, राज्य सरकार में बैठे हुए तंत्री लोग, मंत्री लोग अपनी रोटियां सेक रहे हैं और सैकड़ों आदमी एक्सीडेंट में मर रहे हैं। નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કેટલી સફળ ને કેટલી નિષ્ફળ એની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.